સ્તુતિ કરીએ કે જે બનારસી દાસે આગ્રામાં રહીને સમ્યક દર્શન રૂપી ધન પ્રાપ્ત કરીને પછી જે સ્તુતિ કરી છે અદ્ભુત છે. કર્મ ભરમ જગતિમિર હરન ખગ ઉરગ લખન પગ શિવ મગ દરસી નિરખત નયન ભવિક જન બરખત હરખત અમિત ભવિક જન સરસી. ચિંતા નહીં કરતા, એનો અર્થ કરીએ છીએ. ચિંતા નહીં કરતા, સમજાતું નથી કંઈ એમ નહીં કહેતા, સમજાવશો. અહીંયા સમજાવ્યા વિનાની કોઈ ક્રિયા કરવામાં જ આવતી નથી. તમે ખાઓ એની એ ક્રિયા બનાવીએ કે રોટલી ખાઓ તો શું થાય, પૂછજો અમને. ભાત ખાઈએ તો શું થાય, દાળ ખાઈએ તો કયા વિટામિન મળે, શાકમાં ખાઓ તો કયા ક્ષાર મળે, કહેશું. પૂછશો તો કહેશો. મદન કદન જીત પરમ ધર્મ હિત સુમિરત ભગતિ ભગતિ સબ ધરસી સજલ જલદ તન મુકુટ સપત ફન કમઠ દલન જીન નમત બનારસી. જે સંસારમાં કર્મના ભ્રમરૂપ અંધકારને, કર્મ ભ્રમરૂપ છે, કર્મ કોઈ વસ્તુ નથી, જીવની પોતાની આડોડાઈ છે, એટલે એ ભૂલને લીધે કર્મ નામ પામ્યા છે. એવા કર્મના ભ્રમરૂપ અંધકારને દૂર કરવા માટે પાર્શ્વનાથ ભગવાન સૂર્ય સમાન છે. પાર્શ્વનાથ ભગવાન સૂર્ય સમાન છે અને એમની વાણી તે ચંદ્રમા સમાન શીતલ છે. છે ને કે નહીં? નીચે બેસાડ્યા છે કે નહીં? આ ટ્રસ્ટીઓએ નીચે બેસાડ્યા છે કે નહીં? એ પાર્શ્વનાથ ભગવાનની વાત ચાલે છે. જેમના ચરણમાં સાપનું ચિહ્ન છે કે નહીં? સાપનું ચિહ્ન. અને જે મોક્ષનો માર્ગ દેખાડનાર છે, ઓળખ આપે છે બાહ્ય જીવોને પાર્શ્વનાથ ભગવાનની ઓળખ આપે છે કે નાગનું ચિહ્ન છે, અને એ નાગના ચિહ્નથી આ પાર્શ્વનાથ ભગવાન છે એમ સામાન્ય મનુષ્યો ઓળખી લે છે. અને જેમના દર્શન કરવાથી ભવ્ય જીવોના નેત્રોમાંથી આનંદના આંસુ વહે છે. શું થાય સાહેબ? આની સાથે જરી અમારો મેળ ન ખાતો. ભગવાનને જોઈએ છીએ ત્યારે ન તો આંસુ આવે છે, ન તો ભગવાનનો વિરહ લાગે છે, ન તો ભગવાનના વિયોગની વેદના જણાય છે, નહીં તો આપના મુખાકૃતિને જોઈને નથી આનંદ આવતો. પ્રભુ, એવું શા માટે થાય છે? બનારસીદાસ કહે છે અમને તો બહુ આનંદ આવે છે. જીવો એની વાત નથી કરતા, પણ જીવો ના નેત્રોમાંથી, એટલે હું એક એમાંનો એક જીવ છું, અને જ્યારે પાર્શ્વનાથ ભગવાનને જોઉં છું ત્યારે મારી અશ્રુમાં ગરમા ગરમ આંસુ આવે છે. સારું ચિહ્ન છે. જેમ ભગવાન પાર્શ્વનાથનું નાગ ચિહ્ન છે, તેમ તમારી આંખમાં આ આંસુ આવે, સારું ચિહ્ન છે. પણ કઠોર હૃદયના માણસો
આ પંચમ કાળમાં મોટે ભાગે હૃદય કઠોર, બહુ કઠોર, મોહને લીધે રડે, પણ કોઈના વિરહમાં ન રડે. અને એમાં પણ તીર્થંકર ભગવાનના વિરહમાં તો રડવું શેનું આવે? મળ્યા જ નથી કોઈ દિવસ, અને મળ્યા હોય તો અત્યારે સ્મૃતિ નથી. પ્રેમજીભાઈ, કઠોરતા પંચમ કાળના જીવોને. એટલે કામ જરી થશે ખરું, થાય ખરું, પણ થોડોક સમય લાગે. આવા જીવોનું કામ વહેલું થાય. નેત્રોમાંથી આનંદના આંસુ વહે છે. નિરખત નયન ભવિક જલ બરસત. અહીંયા આંખ ન લેતા ભવિક જન બરખત. ભવિક જન આંખો પોતે, આંખો રડે છે એ તો એનું માધ્યમ છે કે આંખોમાંથી એ અશ્રુ દેખાય છે. એ તો બહાર આવવાનું એનું સ્થાન છે. પણ એનાથી પહેલા જે ભીતરમાં રચાય છે એ કોઈક અદ્ભુત હોય છે. એમને એમ નથી આવતા. ઓલા નટીઓને નટની જેમ કંઈ ઓલું સુરમાં આંજે ને પછી આંખોમાં પાણી આવે ને આપણને દેખાડે, એમ નથી આવવા. ઓલાને તો રડવું હોય તો આંખમાં ઓલું ગ્લિરિસિન નખાવે અને પછી રડાવે, એમ નથી. અહીંયા તો કે છે કે નિરખત નયન ભવિક જલ બરસત. આંખ નથી જલ અશ્રુની ધારા વહેવડાવતી, એ તો માધ્યમ છે. પણ અંતરમાં, ભીતરની અંદર, એ જ્યાં પાર્શ્વનાથ ભગવાનના દર્શન કર્યા ત્યાં અંતર રડી ઉઠ્યું. પહેલા તો અંતર રડી ઉઠ્યું. એ અંતર રડી ઉઠ્યું, એનો સ્ત્રોત અશ્રુ દ્વારા બહાર આવ્યો. હરખત અમિત ભવિક જન સરસી. અને અનેક ભવ્યરૂપી સરોવર એનાથી પ્રસન્ન થઈ જાય. એ અંતરમાં જે સરોવર છે, હૃદયરૂપી કમલમાં જે સરોવર છે, પદ પંકજ બોલીએ છીએ ને આપણે, પદ પંકજ. પદ પંકજ એટલે સરોવરમાં જેમ પગ પડતા વિનાશની સ્મૃતિ થાય અને જીવને ગમે, એમ અહીંયા ભગવાનના પદ નામ, એમના ચરણ જ્યારે આપણી સ્પર્શનાને પામે ત્યારે જેમ સરોવર લહેરું મારીને છલકે, તેમ અંદરનો હૃદય સરોવર એવો છલકે. આ ભગવાનના દર્શનની વિધિ છે. અરિયંત ભગવાન ચૈતવંદન કરું, એમ ચૈતવંદન નથી, આ ચૈતવંદન છે. ભગવાનના પદ, ગુરુઓના પદ પકડીએ ત્યારે અંદરનું પદ પંકજ રૂપે રહેલું સરોવર, પંકજ નામ કમળ, એ કમળરૂપી સરોવર જેને હૃદયનું નામ આપ્યું છે. આપણી અંદર એક હૃદય છે, દ્રવ્ય હૃદય, જેને મન કહે છે. એ પાંખડીવાળું છે, કમલની પાંખડીવાળું છે, અષ્ટકમલ છે. એ જેમ સરોવર લહેરું મારે અને કમળ નાચી ઉઠે ભીંજાયા વગર, એમ અહીંયા ભીંજાયથી નાચી ઉઠે. ત્યારે ભગવાનની સ્તુતિ, વંદના, દર્શન થઈ એમ કહેવાય. શું વસંતજીભાઈ, એવું થાય છે? તો કે હા સાહેબ, હમણાં અમે લંડન ગયા હતા તો ઓલો દીકરો હતો, એના દીકરાને જોયો તો જરી આમ આંખ ભીની થઈ ગઈ છોડતી વખતે. સાહેબ, ભગવાન વખતે નથી થતી. ત્યારે છોડ્યું એને તો જરી અહીંયા આવ્યો તો ત્યારે જતો હતો તો ત્યારે જરા આંખ ભીની થઈ હતી. હા, ત્યારે થાય. મોહ છે ને, એ મોહને લીધે થાય છે. અને ભગવાનને જોઈને જે આંખ ભીની થાય એ તો મુક્તિ માટે થાય. ઓલું મોહના બંધન માટે, સંસાર માટે થાય. સંસાર માટે, એનાથી તો સંસાર વધે ભાઈ. પણ ભગવાનને જોઈને જો રડવું આવે તો સમજવું કે મુક્તિનો દ્વાર મારા માટે ખુલી ગયો. પૂરું નથી થતું કાંઈ. 10 વાગી ગયા, સ્વાધ્યાયનો સમય થઈ ગયો. હજી તો પછી આગળ, હરિત અમિત ભવિક જન સરસી. હરખત હરખત અમિત ભવિક જન સરસી. હવે આગળ
મદન કદન જીત પરમ ધર્મ હિત. જેમણે કામદેવને યુદ્ધમાં હરાવી દીધો છે, જે અનાદિ અનંત કાળથી આજે વાત કામદેવની કરવાની છે. શીલ છે ને ભાઈ, શીલ, ઉત્તમ શીલ. આ કામદેવને જેણે હરાવ્યું છે અને કામદેવને હરાવી અને પોતાના જ્ઞાન સ્વભાવ ઉપર અને એની પ્રકૃતિઓ ઉપર, પ્રકૃતિઓ તે અવસ્થામાં હોય છે, પર્યાયમાં હોય છે, અને મૂળ કામ જે હોય છે એની ઉત્પત્તિનું સ્થાન આત્મદ્રવ્ય હોય છે. એમાંથી કામ એટલે ઓલું વિષય વાસનારું કામ નહીં, કામ યાને પુરુષાર્થ. એ પુરુષાર્થથી જેણે પ્રકૃતિઓને જીતી અને બ્રહ્મચર્ય નામ પ્રાપ્ત કર્યું છે, શીલને જેણે પ્રાપ્ત કર્યું છે, એવા કામદેવને જેણે યુદ્ધમાં હરાવ્યા છે, એવા ભગવાન, એવા તીર્થંકર પરમાત્મા, એવા જ્ઞાની ધર્માત્માઓ, એમને જોઈ અને મારું હૃદય નાચી ઉઠે છે. સુમિરત ભગતિ સબદર્શી. અને જેમનું સ્મરણ કરવાથી ભક્તજનોના બધા ભય દૂર ભાગે છે. ભગવાનના દર્શન કરીએ અને ભય ન જાય તો સમજવું કે ભગવાનના દર્શન કર્યા નથી. કેમ કે એ જૈન દર્શનમાં ઉત્કૃષ્ટ હિતકારી કાર્ય છે. સૌથી વધુ વિશેષ કાર્ય એ છે કે ભગવાનના દર્શન કર્યા પછી દર્શન થયા કે નહીં, પ્રેમજીભાઈ, એને કેમ ખબર પડે? કેમ ખબર પડે કે મને ભગવાનના દર્શન થયા? તો કે ભગવાનના દર્શન થયા પછી કોઈ પણ પ્રકારનો ભય હોતો નથી, એટલે કે નિર્ભયતા પ્રાપ્ત થાય છે. તો સમજવું કે હું મંદિરમાં ગયો, દેરાસરમાં ગયો, ભગવાનના દર્શન કર્યા, નિર્ભય, ભય ન રહે. સુમિરત ભગતિ સબ દર્શી. ભગવાનનું જેમ જેમ સ્મરણ કરીએ તેમ તેમ ભય પોતે ડરી જાય, એમ કે છે. શું કે છે? કે ભય પોતે ડરી જાય. ત્યારે ભગવાનના દર્શન કર્યા એમ કહેવામાં આવે. નવીનભાઈ, આકરું ઘણું. અહીંયા બધા આવ્યા પછી બધા અર્થ બદલાઈ ગયા. અને જરી દર્શન કરે દિવસમાં 8 વખત તો એને તો શ્રાવકની ઉપમા મળે. અહીંયા કે તું ધૂળનો શ્રાવક છે, રહેવા દે, અહીંયા તને માર્કા નહીં મળે. માર્કા તો ભગવાન જે દી આપે તે દી માર્કા. તારી અંદર બેઠેલો ભગવાન તને માર્કા આપે તે દિવસે સાચો ભગત તું. એમ બહારની ઉપમાને શું કરવું છે? શ્રાવક. મુશ્કેલ છે. માર્ગ આકરો જરૂર છે, પણ અહીંયા બહુ વાત સ્પષ્ટ છે. આચાર્યોની વાત, સમ્યક જ્ઞાની ધર્માત્માઓની વાત, તીર્થંકરોની વાત, ઉપાધ્યાય મહારાજની વાત, મુનિ ભગવંતોની વાત બહુ સ્પષ્ટ છે. પ્રભુ કે જેમનું સ્મરણ કરવાથી ભક્તજનોના બધા ભયો દૂર ભાગે છે. સુમિરત સ્મરણ કરીએ ને એને સુમિરત કહેવાય. અને વેદાંતમાં એ બહુ શબ્દ આવે, સુમિરત આવે ને, સુમિરત બહુ શબ્દ આવે, બહુ સરસ શબ્દ છે સુમિરત. મનને જેણે મારીને અંદર રહેલા પ્રભુને જગાડ્યો એ સુમિરત. એ સુમિરત. મન ઉપર જેણે વિજય મેળવ્યો, જીતી લીધું અને આત્માની સાથે પોતાના ઉપયોગના તાર જોડી દીધા, એનું નામ સુમિરત. તો અહીંયા કહે છે કે સુમિરત ભગતિ સબદર્શી. જેમ જેમ હું ભગવાનનું સ્મરણ કરતો ગયો તેમ તેમ ભય દૂર ભાગતો ગયો.
અત્યારે ભય લાગે છે કે નહીં વલ્લભજીભાઈ? ભય નથી લાગતો ને? અમને તો લાગે છે હજી. અમને તો હજી ભય લાગે છે. મરવું નથી એમ કોઈ મૃત્યુની વાત કરે તો ડરી જઈએ જરી. કોકને કેન્સર થયું હોય તો મને ન થાય તો સારું એમ થાય. જરી કંઈક નાની ગાંઠ દેખાય તો જોઉં તો કે સાલા ઓલાને થઈ હતી, મને તો એવી નથી ને. મને તો થાય. આપણે ખોટું હું કામ કેવું? જે નિર્ભય થયો પ્રભુ એ તો વંદનીય છે. જેનો દર ગયો નિર્ભય થયો એ તો ભગવાન થઈ ગયો. ભગવાન ઈ છે. હા. પછી આગળ સજલ જલદ તન મુકુટ સપત ફન. મદન કદન જીત પરમ ધર્મ હિત. કે જેમનું શરીર પાણીથી ભરેલા વાદળા જેવું નીલ રંગનું છે. મદન કદન જીત પરમ ધર્મ હિત. એ ઉત્કૃષ્ટ જૈન ધર્મના હિતકારી છે. અને જેમનું શરીર પાણીથી ભરેલા નહીં એ ઉપરનું છે. જેમનું સ્મરણ કરવાથી ભક્તજનોના બધા દૂર ભય ભાગે છે. હવે બરોબર છે. અને સજલ જલદ તન મુકુટ સપત ફન. અને જેમનું શરીર આ ભગવાનના પાર્શ્વનાથ ભગવાનની સ્તુતિ ચાલે છે તો ભગવાનનું શરીર કેવું છે કે જેમનું શરીર પાણીથી ભરેલા વાદળા જેવું નીલ રંગનું છે. ભગવાન એ વર્ણના હતા. કાળું વાદળ હોય ને, પેલો કોલસો કાળો, એ ભગવાન નહીં, નીલ રંગના હતા. અને એ કેવું નીલ રંગ? તો કે આકાશમાં જે પાણીથી ભરેલું સલીલના પાણી એનાથી ભરેલું જે વાદળ હોય એના જેવું ભગવાનનું શરીર એ નીલ રંગનું. અને મુકુટો સપત ફન. અને જેના મુકુટ ઉપર 7 ફેણો છે. જે કમઠ દલન જીન નમત બનારસી. એ કમઠના જીવને અસુર પર્યાયમાં હરાવનાર છે. કમઠનો પોતાની પણ અસુરી પર્યાય અને પાર્શ્વનાથ ભગવાનને પણ તે સમયે એમના પ્રત્યે કરુણા થઈ તો એ કરુણાનો સ્ત્રોત એવો છે કે પોતાની પર્યાય તે સમયે કરુણાને વરસી. એટલે સહેજ ચારિત્ર મોહનીયનો દોષ પ્રગટ થયો. એટલે અહીંયા અસુર પર્યાયમાં હરાવનાર છે. એમની પર્યાય પણ જરી અસુરો તરફ હરાવનારી નીકળી તો એટલો હજી ભગવાન તીર્થંકર થયા નહોતા તો એટલો દોષ એમને ભગવાનને લાગ્યો. કેમ કે કોક જીવ ઉપર કરુણા કરવી એ જુદી વાત છે અને વર્ષે કરુણા એ જુદી વાત છે. વર્ષે વરસનારો પોતે પ્રાપ્ત કરી લે છે અને કરવી તો કોઈક વ્યક્તિ માટે કરવી હોય છે તો એટલો મોહનો ચારિત્ર મોહનીયનો જે અંશ છે એ સહજ હોય છે. ભગવાનને દોષરૂપ નથી પણ સહજ હોય છે. કેમ કે કમઠનો જીવ 27 ભવ સુધી પૂર્વે જે પાર્શ્વનાથ ભગવાનના ભાઈ હતા એવો આ કમઠના જીવ ઉપર કરુણા આવે એ સહેજે બની શકે છે. એટલે કમઠના જીવને અસુર પર્યાયમાં હરાવનાર છે. એની અસુરી પર્યાય અને પોતાની એવી શુભ ભાવની સ્થિતિ એ હરાવનાર છે. એવા જીન નમત બનારસી. એવા પાર્શ્વનાથ જીનરાજને બનારસી દાસ નમન કરે છે. અને આપણે પણ આ સ્થિતિ, આ દશા અને આ ભાવ આપણને પણ આપણા જીવનની અંદર વહેલી તકે આવે. આપણે પણ નિર્ભય થઈએ, નિશંક થઈએ એવી પ્રભુ પાસે વારંવાર પ્રાર્થના કરી અને આ પાર્શ્વનાથ ભગવાનની સ્તુતિ આપણે પૂરી કરી. અને હવે આપણે આપણો ચાલતો વિષય સમાપનાનો પાઠ 56મો મોક્ષ માળામાં. અને ગ્રંથ મોક્ષ માળા છે, શાસ્ત્ર શ્રીમદ રાજચંદ્ર વચનામૃત છે અને સૂત્ર છે ક્ષમાપના. 56મું સૂત્ર છે. ભાઈ અમને તો બધું આમ જ લાગે, શું કરીએ? હવે જીવોને પાઠ લાગતો હશે, અમને સૂત્ર લાગે.
સૂત્ર એટલે ઓલું સૂતક નહીં હો, સૂત્ર. તો આજે બોલ આવશે કેટલામો? 5મો. હે ભગવાન, હું બહુ ભૂલી ગયો, મેં તમારા અમૂલ્ય વચનને લક્ષમાં લીધા નહીં, તમારા અનુપમ તત્વનો મેં વિચાર કર્યો નહીં, અને હવે 5મો બોલ આવે છે કે તમારા પ્રણીત કરેલા ઉત્તમ શીલને મેં સેવ્યો નહીં. શીલ શબ્દે આત્માની પ્રકૃતિ સ્વભાવ. શીલ શબ્દે આત્માનો સ્વભાવ, અથવા કહો પ્રકૃતિ, આત્માની પ્રકૃતિ. અને કોઈ જગ્યાએ પણ શીલ અને જ્ઞાનને એક જ જાણ્યા છે બધા શાસ્ત્રોની અંદર. શીલને કંઈ જુદું કહ્યું નથી, એમ જ્ઞાનને પણ જુદું કહ્યું નથી. શીલ કહો કે જ્ઞાન કહો, એ બંને વિરોધાભાસી શબ્દો નથી, એક શબ્દ છે. જ્ઞાન કહો, શીલ કહો. શીલનો અર્થ સામાન્ય વ્યવહારમાં લઈએ તો બ્રહ્મચર્ય થાય છે, અને શીલનો મોટો પ્રકાર લેવામાં આવે તો એ બહેનો માટે વધુ હોય છે, પુરુષો માટે બ્રહ્મચર્ય શબ્દનો વપરાશ સામાન્ય વ્યવહારમાં કરવામાં આવ્યું છે. તો આપણે નથી લેતા. ઓલો પાઠમાં આવે છે ને, નથી આવતું પાઠમાં? તમે પ્રતિક્રમણ કરો છો, સામાયિક કરો છો, એમાં આવે છે ને કે શીલ રતન મોટો રતન, સબ રત્ના કી ખાન, 3 લોક કી સંપદા, રહી શીલ મેં આન. તો એ શીલ એટલે ખાસ કરીને સામાન્ય જો શબ્દ છે તો તે પુરુષો માટે નહીં પણ બહેનો માટે હોય છે, કે શીલ એટલે બ્રહ્મચર્ય, ત્યાં એમ કહેવાનું. શીલ એટલે બ્રહ્મચર્ય. અને બીજો એનો શબ્દ છે શીલ એટલે જ્ઞાન. તો બ્રહ્મચર્ય પણ આત્મજ્ઞાન સહિતનું હોય તો તે બ્રહ્મચર્ય છે, અન્યથા એને કાંઈ બીજો 4 ગતિ સિવાય લાભ થતો નથી. 9 વાળ સહિતનું બ્રહ્મચર્ય હોય તો પણ જો આત્મજ્ઞાન ન હોય, એટલે એની સાથે શીલ ન હોય, એટલે કે આત્મજ્ઞાન ન હોય અને માત્ર બ્રહ્મચર્ય હોય, તો એને મુક્તિ મળતી નથી. આ વાત છે. એટલે શીલના ગુણ તો ઘણા છે. બહેનો માટે શીલ રતન કે પારખું, મીઠા બોલે બેન, સબ જગ મેં ઊંચા રહે. આવે છે ને ભાઈ, નીચા રાખે ને. આ બધું સારી વાત છે, વ્યવહારલક્ષી છે, બ્રહ્મચર્યને અનુસરતું છે. અને એ શીલ એટલે મહાઘરેણું છે, આભૂષણ છે. જૈન દર્શનમાં એને આભૂષણ કીધું છે. શીલ એટલે આભૂષણ છે. અને ત્યાં સુધી શીલ નથી કે જ્યાં સુધી આ જીવમાં વિષયનું બળ વિશેષપણે પ્રવર્તે છે. વિષયોનું બળ જ્યાં સુધી વિશેષપણે પ્રવર્તે છે ત્યાં સુધી એ શીલ કહેવાતું નથી. શીલ માત્ર બ્રહ્મચર્યને અનુરૂપ નથી, પણ શીલ એટલે દયા, દાન, વ્રત, જપ એને પણ અનુરૂપ છે. અને હિંસા, ચોરી, જૂઠ, પરિગ્રહ એ બધામાં શીલ શબ્દનો ઉપયોગ થાય છે. સમજાણો? ખાલી બ્રહ્મચર્ય પૂરતું શીલ નહીં, પણ શીલને હિંસા, ચોરી, જૂઠ, પરિગ્રહ વગેરેમાં પણ જો શીલ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે, એ શીલ એટલા માટે છે કે સૌથી પ્રથમ જો આ ન હોય, એના ઉપર આ જીવે વિજય પ્રાપ્ત કર્યો હોય, ત્યારે જ ખરેખર એ આ શીલને સાચવી શકે. ક્યારે સાચવે? તો કે હિંસા, ચોરી, જૂઠ, પરિગ્રહથી છૂટ્યો હોય ત્યારે, અને સામાન્ય વ્યવહારથી સંસ્કૃતિમાં પોતે ઉતર્યો હોય. ધર્મની સંસ્કૃતિ, એના નીતિ નિયમો, જે શ્રાવકના ગુણ કહ્યા છે. કેટલા ગુણ કહ્યા શ્રાવકના?
32 નહીં, કેટલા ગુણ છે? કેટલા? 21 ગુણ આમાં છે. જો આમાં બહુ સરસ વાત છે, શ્રાવકના ગુણ કયા છે ને, તો કેટલા ગુણ છે, કયા કયા છે એની વાત પણ કરી છે. જરા મળે તો જોઈએ. શ્રાવકના ગુણની વાત કરી છે. મળે એ 21 ગુણ જે કહ્યા છે, એ 21 ગુણો જ્યારે પોતાના જીવનમાં આવે ત્યારે દયા, દાન, વ્રત, જપ, તપ, ભક્તિ વગેરે આવે અને હિંસા, ચોરી, જૂઠ, પરિગ્રહનો ત્યાગ થાય. એ 21 ગુણ કહ્યા છે. लज्जावंत, दयावंत, प्रसंत, प्रतीतवंत, पर दोष को ढकैया, पर उपकारी है, सौम्य दृष्टि, गुण गाई, गरिष्ठ सबको इष्ट, शिष्ट पक्षी, मिष्टवादी, दीर्घ विचारी है, विशेषज्ञ, रसज्ञ, कृतज्ञ, तज्ञ, धर्मज्ञ, न दीन न अभिमानी, मध्य व्यवहारी है, सहज विनीत, पाप क्रियासो अतीत ऐसो, श्रावक पुनीत, 21 गुणधारी है. આ 21 ગુણ શું કીધું? તો કે લજ્જા, દયા, કસાય મંદ, ક્રોધ, માન, માયા, લોભ મંદ, શ્રદ્ધા, પોતાના આત્માની, દેવગુરુ શાસ્ત્રની, બીજાના દોષ ઢાંકવા એટલે કે નિંદા ન કરવી, પરોપકાર, બને ત્યાં સુધી પરોપકાર કરવો, બીજાના કામ કરવા, સૌમ્ય દ્રષ્ટિ, દ્રષ્ટિમાં સૌમ્યતા હોય, કોઈનો દોષ ન દેખાય, ગુણ ગ્રાહક પણ, બીજામાં જે ગુણ હોય એને દેખાય અને એનો ગ્રાહક થાય એટલે એનું જ્ઞાન કરે, સહનશીલતા, કોઈ પોતાને ગમે તે કહી દે સહન કરે, સર્વપ્રિયતા, બધા ઉપર સરખો રાગ, કોઈ ઉપર દ્વેષ ને કોઈ ઉપર રાગ એવું નહીં, સત્ય પક્ષનો હંમેશા આગ્રહી હોય, મિષ્ટ વચન, વચન મીઠું બોલે, કડવાટ ન હોય, દીર્ઘ દ્રષ્ટિ હોય, કોઈ પણ વચનનો ઉચ્ચાર બોલે, વિચાર કરે તો દીર્ઘ દ્રષ્ટિથી વિચાર કરે, તત્પૂરતું નહીં, વિશેષ જ્ઞાન, આત્મજ્ઞાન સહિત હોય, શાસ્ત્રનું જ્ઞાન પણ હોય, મમગ્નપણું હોય, મમગ્નપણું, સર્વજ્ઞપણું જેમ આત્મામાં તીર્થંકરમાં હોય તેમ પોતામાં મમગ્નપણું કે હું આત્મા છું, બીજું કોઈ નથી, એવું મમગ્નપણું હોય, કૃતજ્ઞતા, કોઈએ પોતાના ઉપર કરેલો ઉપકાર હોય તો એને અપકારથી ન કરે, તત્વજ્ઞાનીપણું, જ્ઞાનમાં પારંગત હોય તેમ તત્વમાં પણ પારંગત હોય, ધર્માત્માપણું, ધર્માત્માપણું એટલે સ્વભાવ તરફ જ સદાય લક્ષ્ય હોય, ન દીન માગનારો ન હોય કોઈની પાસે, ન અભિમાની, અહંકાર ન હોય, મધ્યમ વ્યવહારી, સ્વાભાવિક વિનયવાન, વિનય ગુણ બહુ હોય, પાપાચરણથી રહિતપણું હોય, પાપનું આચરણ ન કરે, આવા 21 પવિત્ર ગુણોનું શ્રાવકોએ ગ્રહણ કરવું જોઈએ. આ 21 ગુણ આવે પછી શીલ નામના આ વ્રતને પાડવામાં પોતાને બહુ સહેલું પડે, સરળ રીતે, સુગમ રીતે પાડી શકાય. આવા બધા ગુણ પહેલા આવવા જોઈએ. સીધું બ્રહ્મચર્યના વ્રત લઈ લે તો એ બ્રહ્મચર્યનું વ્રત પણ કંઈ કાર્યકારી થતું નથી. કૃપાળુદેવે નથી લીધું. એક વિષયને જીતતા જીત્યો સૌ સંસાર. પણ પહેલા સંસારના રહેલા ક્રોધાદી ભાવોને, રાગાદી ભાવોને અને અત્યારે જે આ 21 શ્રાવકના ગુણ કીધા એ બધાને જીતવું જોઈએ. પછી બ્રહ્મચર્ય વ્રત લેવાય. સભામાં ઊભા કરે અને બ્રહ્મચર્ય વ્રત લઈ લો એમ એ બ્રહ્મચર્ય કાંઈ કામનું નથી. તે અહીંયા વાત કરે છે કૃપાળુદેવ કે એક વિષયને જીતતા જીત્યો સૌ સંસાર. જો એક વિષય કામ જીતાઈ ગયો
તો કામમાં માત્ર અબ્રહ્મ નથી, કામમાં અબ્રહ્મ નથી, બીજું ઘણું બધું છે કામમાં. ક્રોધ માન માયા પણ કામમાં આવે છે, બધા કામમાં આવે, વિકારોમાં આવે છે બધું. તો એ પણ બધું જવું જોઈએ. તો એક વિષયને જીતતા જીત્યો સૌ સંસાર, નૃપતિ જીતતા જીતીએ દળપુરને અધિકાર. તો બહુ સરસ સમજાય એવું છે કે લડાઈ ચાલુ હોય પણ જો રાજા જીતાઈ ગયો તો ધજા પડી ગઈ અને તરત જ હથિયાર બધા હેઠા મૂકી દે અને રાજાને શરણે જવું પડે. એમાં એક કામ જીતાયો તો જીત્યો સૌ સંસાર. તો આખો સંસાર તું તરી ગયો. પણ એક બ્રહ્મચર્ય નહીં, પણ એની સાથે એનો આખો પરિવાર, એમ શબ્દ લીધું છે. ક્યાં શબ્દ લીધું છે? તો કે અષ્ટપાઉલની અંદર માત્ર બ્રહ્મચર્ય એકલું નહીં, પણ બ્રહ્મચર્યનો પૂરો પરિવાર, એ શબ્દ વાપર્યો છે. પૂરો પરિવાર. કોઈ પણ એક ઉભો ન રહે. જેમ મિથ્યાત્વનો મોટો પરિવાર છે તેમ અહીંયા અબ્રહ્મનો પણ મોટો પરિવાર છે. એ પરિવાર બધો જીતાય. જેમ સૈન્ય જીતાય એમ મહત્વનું નથી, પણ રાજા જીતાયો તો અહીંયા ઉલટું છે. અહીંયા પરિવાર બધો જીતાવવો જોઈએ. ત્યાં તો એક રાજા જીતાયો, બધું જીતાઈ ગયું. પણ અહીંયા ઉલટું છે. અહીંયા તો બધો પરિવાર જીતવો જોઈએ. ત્યારે એને અહીંયા બ્રહ્મચર્યનું વ્રત કાર્યકારી થાય. એને અહીંયા શીલ કહેવામાં આવે છે. એ કૃપાળુદેવ આપણને કહે છે, શું કહે છે આપણને કે મેં, શું શબ્દ છે? મેં તમારા કહેલા શબ્દ છે, શું છે? ઉત્તમ શીલને, ઉત્તમ શીલને સેવ્યું નહીં, એમ છે ને? એ ઉત્તમ શીલ છે. બ્રહ્મચર્યને વ્રત લઈ લીધું ને કોઈ એમ સમજતો હોય કે મેં શીલ છે મારી પાસે, તો નહીં, એમ નથી. એમ વાત આવે છે. શીલને અને જ્ઞાનને વિરોધ નથી, એક જ છે, અવિરોધી શબ્દ નથી. જ્ઞાન કહો, શીલ કહો. આત્મા જ્ઞાન સ્વભાવી છે અને આત્મા શીલને ધરતો છે. એ બેમાં કઈ અંતર નથી. આત્મા શીલ સ્વરૂપી છે કે આત્મા જ્ઞાન સ્વરૂપી છે, એ બે એક જ શબ્દ છે, એમાં કઈ ફેર નથી. જ્યાં શીલ હોય ત્યાં જ્ઞાન હોય, અને જ્યાં જ્ઞાન ન હોય ત્યાં શીલ ન હોય. પરિણમનની વાત ચાલે છે. બાકી જ્ઞાન તો છે મારી પાસે, ઘણું છે. જ્ઞાન વિનાનો હું નથી. ભાઈ ઓલું નહીં સમજતા કે ઓલા લે છે ને ભાઈ, ઓલા જ્ઞાન લીધું, એમ નથી. જ્ઞાન ઘણું છે, પણ પ્રગટની વાત છે અહીંયા. ઓલા લે છે ને ભાઈ, એક પક્ષવાળા કોઈ જ્ઞાન લીધું એમ કે જ્ઞાન લીધું તમે, એ જ્ઞાનની વાત નથી. અહીંયા તો જ્ઞાન જે પ્રગટ અનુભૂતિ સ્વરૂપ થયો, એ જ્ઞાન જ્યાં ન હોય ત્યાં શીલ હોઈ શકે નહીં. શીલ વિનાનું જ્ઞાન હોઈ શકે, પણ જ્ઞાન વિનાનું શીલ હોઈ શકે નહીં. ઓહો, જુઓ તો ખરા. આ 9 વાર સહિત બ્રહ્મચર્ય લે છે ને ભાઈ. એટલે તો આચાર્યોએ આવા શીલને મુક્તિ સુંદરી એનું અનંગ કહ્યું છે. એટલે અશરીરી ભાવ કહ્યો છે. જેને આવો નિશ્ચય ચારિત્ર હોય તેને શીલ હોય. શીલ કોને હોય? કે જેને નિશ્ચય ચારિત્ર હોય. નિશ્ચય ચારિત્ર હોય એટલે આત્માના અનુભૂતિ સહિત જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્ય બધા સમ્યક પ્રકારે પોતાના દ્રવ્યની અંદર દ્રવ્ય રૂપે હોય અને પર્યાયમાં તે પ્રગટ અનુભૂતિ સ્વરૂપ હોય. તેને અહીં નિશ્ચય ચારિત્ર કહેવામાં આવે છે. શું કીધું? સમજાણું? કાંઈ નહીં.
નિશ્ચય ચારિત્ર અને વ્યવહાર ચારિત્ર એવા બે ભેદ છે. વ્યવહાર ચારિત્ર પર્યાયમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય એવા જે ગુણો છે મૂળ દ્રવ્યલક્ષી, એ પર્યાયમાં પરિણમે એને વ્યવહાર ચારિત્ર કહેવામાં આવે છે. અને મૂળ જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય એ આત્મદ્રવ્યની મૂડી છે કે જે પરિણમતી નથી. એ મૂડી પોતાની પાસે છે, એના તરફ લક્ષ્ય જતા પર્યાયમાં આ ગુણો બધા પરિણમે છે, તેને અહીં વ્યવહાર ચારિત્ર કહેવામાં આવે છે. જરા અઘરું છે સમજવું. સમજાણું? એક દ્રવ્યલક્ષી ગુણ છે, એક પર્યાયલક્ષી ગુણ છે. એટલે કે એક પર્યાયલક્ષી તે પરિણમન ગુણ છે કે જે વિશેષ છે. એક દ્રવ્યલક્ષી ગુણ છે કે જે ત્રિકાળ શુદ્ધ છે, સ્વભાવલક્ષી છે, જે સામાન્ય છે. બે પ્રકાર છે ને, એક સામાન્ય અને એક વિશેષ એવા દ્રવ્યના બે પ્રકાર. તો અહીંયા એ વાત આપણને જાણવી છે. અત્યારે એ નથી જાણવું. અત્યારે તો શીલને સમજવા માટે નિશ્ચય ચારિત્ર એટલે મુક્તિ સુંદરી. મુક્તિ સુંદરી એટલે અને એનું અનંગ. અનંગ એટલે અશરીરી ભાવ. જેને શીલ છે અને શીલ સહિતનું જેને જ્ઞાન છે, તેને અશરીરી સુખના સંપત્તિનો તે સ્વામી છે. 5 ઇન્દ્રિયોના વિષયો અને શરીર એનું સુખ નહીં. એનું સુખ નહીં, એ સંબંધીનું સુખ નહીં. તો કોનું સુખ છે? તો કે જે પોતાનું આત્મદ્રવ્ય છે, એ આત્મદ્રવ્યની અંદર અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, અનંત તપ, અનંત વીર્ય એવા બીજા જે અનંત ગુણો આત્માની અંદર રહેલા છે, જેને શક્તિઓ કહેવામાં આવે છે, એવા શક્તિઓના સાગરને જ્યાં દ્રષ્ટિમાં લીધું ત્યાં પર્યાયમાં આ બધું પ્રગટતા એ જે સુખ અનુભવાયું એને અહીંયા અશરીરી સુખનું કારણ આત્મતત્વ છે એમ કહેવામાં આવે. ઊંઘ આવે છે 2-3 જણને, બાજુમાં ઊંઘે જ તમારે. ઊંઘ આવી ગઈ, ઊંઘ આવી ગઈ. ના ન પાડીએ, અમે કહીએ હા પાડીએ. હા, અહીંયા 1-2 જણ ઊંઘતા હતા. શું છે પણ નાસ્તો ઓછો કરો સવારમાં, અને કાં પછી અમારે પ્રવચનમાં થોડુંક મોડું કરીએ, 11 વાગે રાખીએ. આ બધું પચી જાય પછી. હમણાં આ બધું 8, 8:30 લીધું હોય તો હજી પડ્યું હોય ઉપર. હા નવીનભાઈ પડ્યું હોય. નવીનભાઈ હું કહું છું, તમને કહું છું, 8:30 વાગે લીધું હોય ને તો ઉપર પડ્યું હોય હજી 10 વાગ્યા સુધી. તો આપણે થોડોક સમય 11 વાગ્યાનો રાખી દઈએ. હા ભાઈ, આ વાત નહીં સમજો તો ક્યારે સમજજો પ્રભુ? આ મનુષ્ય પર્યાયમાં આ સમજવા જેવી વાત છે. એક વખત ફરી કહીએ છીએ કે નિશ્ચય ચારિત્ર, શું કીધું? કે નિશ્ચય ચારિત્ર તે શીલનું કારણ છે. હવે નિશ્ચય ચારિત્ર કોને હોય? તો કે સમ્યક દ્રષ્ટિ આત્મજ્ઞાન સહિતના ભાવલિંગી સંતને, મુનિને શીલ હોય. સમજાણું? અને એ કૃપાળુદેવ આપણને કહે છે કે તમારા પ્રણીત કરેલા ઉત્તમ શીલને મેં સેવ્યું નહીં. પ્રણીત કરેલા શબ્દ છે. આ પ્રણીત કરેલો શબ્દ બહુ ઊંચો છે. પ્રણીત શબ્દ માત્ર કેવું એમ નહીં, પ્રણીત કરેલું. પ્રણીત કરેલું એટલે જે પરિણમનમાં અનુભવાય છે એ પ્રણીત. આપણને શું કરીએ હવે? આ ખબર ન હોય અને બધું ચાલીએ, આંખે રાખીએ અને સભામાં ઊંઘીએ. પ્રભુ, એ નથી ઠીક. કાલથી આપણે 10:30 રાખશું. 10:30 થી 11:30. હા બરોબર છે, 10:30. નહીં તો 11 થી 12. તમે કયો ત્યારે નવીનભાઈ ક્યારે રાખીએ? 11 થી 12 રાખશું. નવીનભાઈ બેઠા 11 થી 12 રાખશો. ત્યાં સુધી પછી વાંધો ના આવે. ઓલું અંદર પડ્યું હોય જરાક થોડુંક આગું પાછું થઈ જાય. અને પાછું કહીએ તો કે ના ના, મને એમ કે જરાક ઓલું છે એવું. અરે ભાઈ, એમ ન હોય, ખબર પડે. તમને ખબર ન પડે, જોકું આવી જાય તો? રસ્તામાં બેઠા હોઈએ, બસમાં હોઈએ, ટ્રેનમાં હોઈએ ને કોકને જોકું આવી જાય અને ધ્યાનમાં ફરક કરો કે નહીં? જોકું આવે ને ધ્યાન, એ બેમાં ફરક.
પ્રેમજીભાઈ, જોકું આવે અને ધ્યાન લાગે, એ બેમાં ફરક ખરો કે નહીં? પ્રભુ આવી વાત કરીએ ઊંચા ઘરની, તારી વાત છે હો, આ ઊંચા ઘરની વાત તારી છે પ્રભુ, તું સમજ જરે. ભલે અત્યારે તને નહીં સમજાય, પણ કોક ભાવમાં આ મૂડી કામ આવશે તને મારા ભાઈ. નાથ સમજતું વાત પ્રભુ. અત્યારે કદાચ તું નહીં સમજે તો પણ વાંધો નહીં, પણ આત્મામાં તારું જ્ઞાન છે ને એ સંસ્કાર નાખશે, અને આ ભવે નહીં, બીજા ભવે નહીં, ત્રીજા ભવે નહીં, ક્યારેક તને લાભ થશે ભાઈ. સમજ જરા, આ આટલી વઢવાણ મીઠી તને આપીએ છીએ, પછી તો તારું ભવિતવ્ય ભાઈ જેમ થવાનું હોય તેમ થાય. તો ફરી એક વખત કહીએ છીએ કે આચાર્યોએ એ શીલને નિશ્ચય ચારિત્ર કહ્યો છે. બહુ સરસ વાત છે. શીલ કોને હોય? તો કે જે બ્રહ્મચર્ય વ્રત લીધું હોય તેને શીલ ન હોય, એને તો બ્રહ્મચર્ય વ્રત છે. સમજાણું? એ તો વ્યવહારલક્ષી છે. 9 વાળ સહિત લીધું હોય તો પણ અહીં જે શીલ શબ્દ છે, તો શીલ શબ્દ એટલે કે સ્વભાવ. શીલનો પોતાનો એક સ્વભાવ છે, જેને જ્ઞાન સાથે નિરંતર સંબંધ છે. એટલે તો એ જ્ઞાન અને દર્શન ને બેને ભેળવીને, પ્રણીત શબ્દ ઉમેરીને નિશ્ચય ચારિત્ર શબ્દ આચાર્યોએ મૂક્યો છે. તો નિશ્ચય ચારિત્ર એટલે શું? નિશ્ચય ચારિત્ર અને વ્યવહાર ચારિત્ર એવા બે ભેદ છે ચારિત્રના, કે જે વ્યવહાર ચારિત્રને પર્યાયંશી એટલે કે વિશેષ પરિણમન રૂપ કીધું. તો એ વ્યવહાર ચારિત્રની અંદર 5 સમિતિ, 5 ગુપ્તી, 3 ગુપ્તી અને 5 એટલે 5 વ્રત અને 5 સમિતિ, અને 3 ગુપ્તી, એવા 13 પ્રકાર તે વ્યવહાર ચારિત્રના અહીંયા નથી કેવા. સમજાણું? અહીંયા ઈ વ્યવહાર ચારિત્ર નહીં, પણ તારા આત્માની અંદર જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, અનંત તપ, અનંત વીર્ય, અનંત એવી જે શક્તિઓ તારી પાસે પડી છે, અને એ શક્તિ ઉપર તે સહેજ દ્રષ્ટિ આપતા સહજ ક્રિયા થતા એમાં જે પરિણમન થયું, તો એ પરિણમન સુખનું કારણ થયું, પરમ આનંદનું કારણ થયું, પરમ વેદનનું કારણ થયું. અને એને અહીંયા અશરીરી સુખના લક્ષણોથી તું એને ઓળખી લે. કોઈ ઇન્દ્રિયોના વિષયો વિના તું એ સુખને માણે. પહેલા સમજો, કોઈ આંખ નહીં, કોઈ કાન નહીં, કોઈ નાક નહીં, કોઈ સ્પર્શેન્દ્રિય નહીં, અતિન્દ્રિય જ્ઞાનના વિષયથી તું એને વેદનામાં લઈને ભોગવે. એવા જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય પર્યાયમાં વિશેષ રૂપે પરિણમે. એનો તું જ્ઞાતા થાય, એને ભોગવતી વખતે પણ જ્ઞાતા થાય, અને તું તારા આત્માના અનંત ગુણને ભોગવે. તેને અહીંયા વ્યવહાર ચારિત્ર કહેવામાં આવે છે. અને જે દ્રષ્ટિ એના ગુણ પર તે કરી, એવો દ્રવ્યનો જે ખજાનો, એની જે અનંત શક્તિઓ, એને અહીંયા નિશ્ચય ચારિત્ર કહેવામાં આવે છે. બીજી વખત કીધું, ત્રીજી વખત કીધું, હજી ન સમજાવ્યું તો એક વખત કહીએ. પણ પ્રભુ મારા નાથ, તમે સમજો, આ અવસર ખોવા જેવા નથી ભલા. તમારા હિત માટે કહીએ છીએ. અમારે તમારી સાથે લેણું એટલું જ છે કે અમે બોલીએ છીએ અને તમે સાંભળો છો. આપણી બંનેની વચ્ચે લેણું એટલું જ છે, બીજું કાંઈ લેણું નથી. અમારે કાંઈ જોઈતું નથી તમારી પાસેથી, અને અમે તમને કાંઈ આપીએ એવું પણ નથી. અપાય એવી કોઈ મિલકત નથી પ્રભુ. પ્રેમજીભાઈ, કોઈ મિલકત અપાય એવી નથી કે જે મિલકત જેની પાસે હોય એ કોઈને આપી શકે નહીં. આ એવી ઊંચી મિલકત છે બાપા. શું કરે પ્રભુ? સમજો મારા ભાઈ, કમસે કમ આટલું તો સમજો. અત્યારે નહીં, બીજા ભવે નહીં, ત્રીજા ભવે નહીં. બહુ કામ લાગશે ભાઈ, આ બહુ કામ લાગશે. અરે મરણ સમયે છેલ્લે પણ આની સહેજ સ્મૃતિ થશે કે સાહેબે વઢવાડ આપી હતી, મારે મારા અનંત જ્ઞાન, દર્શન,
અનંત ચારિત્ર, અનંત વીર્ય, અનંત તપ તરફ દ્રષ્ટિ કરવી છે, એટલું માત્ર જો લક્ષ્ય હશે ને, એ છેલ્લો શ્વાસો ઉપડ્યો એ પાછો સમ્યો નહીં, ખાલી ઉપડતી વખતે આટલો વિચાર આવ્યો ને, પ્રભુ ભવસ્થિતિ સુધરી જશે, ભવસ્થિતિ આખી સુધરી જશે. જ્યાં જવાના હો ત્યાં નહીં જાઓ, તિર્યંચ ગતિ નહીં મળે, ફરી કોઈ ઉચ્ચ મનુષ્ય ગતિમાં પ્રાપ્ત થશો. આટલી સ્મૃતિ હો પ્રભુ. હા, વાત એવી છે પ્રભુ, કૃપાળુ દેવની વાત એવી છે. તમારા પ્રણીત કરેલા ઉત્તમ શીલને મેં સેવ્યું નહીં. શબ્દ છે સેવના, સેવના, સેવ્યું નહીં. એમ છે લીધું નહીં, એમ લખ્યું છે કે સાહેબ મેં વ્રત લીધું નહીં, શીલનું વ્રત લીધું નહીં એમ લખ્યું છે? તો શું લખ્યું છે? જુઓ તો ખરા, શબ્દો છે, જરા વાંચો તો વિરસનજીભાઈ, શું છે? હે, હા બોલો, આખું વાક્ય બોલો જરા. છે શું થાય? શબ્દો ઉપર તો જરી નજર કરીએ તો આપણને ખ્યાલ આવે કે કૃપાળુ દેવ કહી શકત કે તું બ્રહ્મચર્યના વ્રત લઈ લે ભાઈ. બ્રહ્મચર્યના વ્રત અને શીલને ઘણો અંતર છે. શીલ નામ આત્માનો સ્વભાવ, જેને જ્ઞાન સાથે જોડાણ છે, આત્માની અનંત શક્તિઓ સાથે જેનું જોડાણ છે, એવું શીલ. તો ખ્યાલ આવ્યો હવે? શીલસ્ય શીલસ્ય ચ જ્ઞાનસ્ય ચ નાસ્તિ વિરોધો બુદ્ધૈ નિર્દિષ્ટમ. નિર્દિષ્ટ ભગવાન એમ આંગળી ચીંધે છે કે હે ભવ્ય જીવો, શીલસ્ય ચ જ્ઞાનસ્ય ચ નાસ્તિ ન વિરોધો. તું જ્ઞાન કહે, શીલ કહે, પ્રભુ એમાં વિરોધ નથી, એ એક જ વાત છે. બુદ્ધૈ, બુદ્ધૈ કે છે કોને? નિર્દિષ્ટ, તને આંગળી ચીંધે છે. ભગવાન પણ તને આંગળી પકડીને લઈ નહીં જાય, આંગળી ચીંધશે. પણ એમ નહીં કે તું આંગળી પકડ હું તને લઈ જાઉં. જાવું તો તારે પડશે ભાઈ. નિર્દિષ્ટ આંગળી ચીંધે માત્ર ભગવાન. તું ભરોસે નહીં રહેતો ભગવાનને ભાઈ, કે મને આવશે ને ભગવાન મને લઈ જશે, કૃપાળુદેવ આવશે ને મને લઈ જશે. ભ્રમણામાં નહીં રહેતો ભાઈ. પ્રભુ છો તું, ભગવાને તારામાં પ્રભુપણું જોયું છે અને પ્રભુ સમજીને તને બોધ આપે છે. હા, શું નવીનભાઈ, શું કહીએ પ્રભુ? હા, વાંચો નવીનભાઈ, શું લખ્યું છે એમાં? ઉપર લીટી હમણાં આપણી ચાલે છે. કઈ લીટી ચાલે છે? જુઓ તો કઈ લીટી ચાલે છે. હા હા, ઓહો. તો અહીંયા કે છે આચાર્યો, શીલને મુક્તિ સુંદરીનું શરીર કે છે. મુક્તિ સુંદરી છે શીલ, તો મુક્તિ સુંદરી છે. મને મોક્ષ અપાવવા આવ્યું આ શીલ નામનું ગુણ મારામાં પ્રગટ્યું પર્યાયમાં, અને પર્યાયમાં પ્રગટતી વખતે પણ એ વ્યવહાર ચારિત્ર કહેવાયું, માટે તે ચારિત્ર મારું નહીં, પણ જેમાંથી એ નીકળ્યું અને મેં દ્રષ્ટિ સાધ્ય કરી, જેમાંથી એનો જન્મ થયો તે હું, તે નિશ્ચય ચારિત્ર. ઓહો, ઓલા 13 પ્રકારના સંયમની તો વાત દૂર રહો પ્રભુ, એ તો છે જ નહીં. એને તો વ્યવહાર ચારિત્ર પણ માત્ર ઉપચારથી કીધું છે, સમજાય? એ તો ઉપચારથી છે, વિકલ્પરૂપ છે. મારે આ 5 આચાર પાડવા જોઈએ, મારે 5 સમિતિ પાડવી જોઈએ, મારે 3 ગ્રુપથી સાચવવી જોઈએ. બાપુ, એ તો વ્યવહાર ચારિત્ર કરવા યોગ્ય વિકલ્પની ઝાડ છે આખી. એમાંથી તો વિકલ્પ ઊભો થાય, એને વ્યવહાર ચારિત્ર ન કહેવાય. પ્રેમજીભાઈ, ઘણું કઠણ છે, આ ઘણું કઠણ છે. કેમ કે એમાં તો વિકલ્પ છે. આ કરવું છે મારે, આ પાડવું છે મારે, 5 સમિતિ મારે જાળવવી છે, 5 મહાવ્રત મારે જાળવવા છે. એમાં તો વિકલ્પ છે નવીનભાઈ, છે ને? એ તો વિકલ્પ છે. અને જ્યાં વિકલ્પ હોય ત્યાં વ્યવહાર કેમ હોય ભાઈ? એને તો ખરેખર
ગોમટસાર આદિ ગ્રંથોમાં એને તો મિથ્યાત્વનું અંગ કીધું છે. પ્રભુ 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 પ્રભુ. કેમ કે માને કોણ? તો કે જે મિથ્યા દ્રષ્ટિ દ્રવ્યલિંગી સંતો હોય તે એને માને. મિથ્યા સહિતનું દ્રવ્યલિંગીપણું હોય એને એ જીવ આ 13 પ્રકારના ચારિત્રના જે ભેદો છે એ મારા છે એવું માનનારો તો મિથ્યા દ્રષ્ટિ દ્રવ્યલિંગી સાધુ છે. એની તો વાત નથી ભાઈ. એમાં શીલમાં તો એની વાત આવતી જ નથી. તો શીલ એટલે સ્વભાવ, શીલ એટલે પ્રકૃતિ, આત્માનો સામાન્ય રૂપી જ્ઞાન સ્વભાવ છે. જોયું? આ સામાન્ય સ્વભાવ છે. શીલ એ સામાન્ય સ્વભાવ છે. વિશેષ જ્યારે પરિણમે છે ત્યારે પણ તે પોતાનું સામાન્યપણું ન છોડે પોતાની દ્રષ્ટિના વિષયમાં, તો તે સામાન્ય રહે, નહીંતર તે પર્યાયનું વિશેષ પરિણમન રહી જાય છે, કાર્યકારી થતું નથી. એ પણ સમજી લો. હા, અઘરું અઘરું ઘણું અઘરું. સમજો ભાઈ, સમજો. હો પ્રભુ, કાંઈ વાંધો નહીં. હા, અમે જે કાંઈ વઢીએ ને તો અહીંયાથી વઢીએ હો, અહીંયાથી નહીં, અંતરથી વઢીએ. ભાઈ, તમારું હિત અમને હૈયે છે એટલા માટે છે કે આજે કોણ સાંભળવા આવે છે આવી વાત? સાંભળવા કોની તૈયારી છે? આવે એની બલિયારી છે. અહીંયા સાંભળવા આવે એની બલિયારી છે. નહીંતર કોને કહીએ આ બધી વાતો? હે નવીનભાઈ, બલિયારી છે. પ્રભુ, તમે પ્રભુ છો, પરમાત્મા છો, ભગવાન છો તમે નાથ, અને ભગવાન થવા માટે અહીંયા આવ્યા છો. અને ભગવાન થવું છે એવી પ્રતિજ્ઞા લઈ લેજો કે અમારે ભગવાન થવું છે. હમણાં ન થઈએ તો વાંધો નહીં, આવતા ભવે, બીજા ભવે, ત્રીજા ભવે, 5-10 ભવ વધુ કરશું, પણ અમારું લક્ષ્ય તો ભગવાન થવાનું છે. બરોબર છે વલ્લભજીભાઈ? ભગવાન થવું છે ને? હા, બસ. નવીનભાઈ, થવું છે ને ભગવાન તો? હા, બસ. હા. પરનો સંગ કરવાની પ્રવૃત્તિથી, જો પરનો સંગ કર્યો તો એ પ્રવૃત્તિથી, પર એટલે કોણ? અહીંયા પર એટલે મિલકત નથી લેવી, પૂંજી નથી લેવી, દીકરા દીકરી કુટુંબ સમાજ નથી લેવો. અહીંયા પર કેવું છે? કર્મના સંયોગને, કે જેને સીધો આત્મા સાથે સંબંધ છે. કેમ કે વસ્તુ તો તારી અંદર કોઈ પ્રવેશતી નથી. ન ઘર પ્રવેશે છે, ન દીકરો પ્રવેશે છે, ન પુત્રવધુ પ્રવેશે છે, ન જમાઈ દીકરી કોઈ પ્રવેશે છે, ન ફેક્ટરીઓ, ન ધન ગમે તેટલું હોય એ અંદર પ્રવેશતા નથી. પણ એ સંબંધીનો આ મારા છે એવા પ્રકારનો જે ભાવ અંદરમાં પ્રવેશે છે તેને અહીંયા કર્મ સંજોગ કહેવામાં આવે છે. એનો સંયોગ, એની વાત ચાલે છે. એ પરનો સંગ, એ પર. અહીંયા વસ્તુ તો બીજી બહારની તારી તો કેદી હતી કે અત્યારે તું માને છે? ઘર તારું કેદી હતું? અને હતો તો છોડીને ગયો શું કામ? પણ જો આ ઘર મારું હતું એવી મમતા લઈને ગયો તો બીજો ઘર મળ્યો. બરોબર છે ને ભાઈ? આ દીકરો મારો છે એવા ભાવ લઈને ગયો તો બીજા ભાવમાં દીકરો મળ્યો વળી પાછો. એની વાત ચાલે છે. એ સંયોગની વાત ચાલે છે. કર્મ સંયોગ, એનું નામ કર્મ પડ્યું. બહુ સરસ વાત છે. અંદરમાં બધું ચાલે ભાઈ, બહારમાં કાંઈ નથી. બહારની વસ્તુ તો તે કોઈ દિવસ તારી કરવા પ્રયત્ન કર્યો હોય તો પણ તે 3 કાળમાં થઈ નથી. પછી એ ધર્મપત્ની હોય કે પછી દીકરો હોય, પણ એની મમતા તારી જરૂર થઈ છે. એ દીકરા પ્રત્યેની મમતા એ તારી, એ મૂડી તારી, એ મૂડીનો સ્વામી તું. એનું નામ કર્મ, અને એનો થાય સંયોગ. હવે એનો જ્યારે સંયોગ થાય ત્યારે શું થાય? તો કે એ કરવાની પ્રવૃત્તિથી મિથ્યાત્વ દ્રઢ થાય, અને મિથ્યાત્વથી રાગ થાય, રાગથી વિતરાગતા રોકાય,
મિથ્યાત્વથી સમ્યક્ત્વ રોકાય, શું થાય? અને આ બધા પરિણમન થાય. તેથી શું થાય? તો કે જ્ઞાન સ્વભાવ પ્રકૃતિ કુશીલ રૂપે પરિણમે. એ શીલનું કુશીલ થઈ ગયું. પ્રેમજીભાઈ, આ કૃપાળુદેવના શબ્દો છે. શું શબ્દો છે? કે તમારા પ્રણીત કરેલા ઉત્તમ શીલને સેવ્યું નહીં. સાહેબ પ્રચખાણ લીધા નહીં એમ કૃપાળુદેવે ન કહ્યું. તો કે તે શીલનો નિયમ લીધો? તો કે સાહેબ શીલનો શું નિયમ લો? શીલનો તો હું સ્વામી છું પોતે, એનો શું નિયમ લેવો? શીલ તો મારી મૂડી છે. ઓહો, એમ છે? શીલ તો મારી મૂડી છે. જેમ જ્ઞાન મારી મૂડી છે, તેમ શીલ તો મારી મૂડી છે. એ સંપત્તિનો હું પોતે સ્વામી છું. ફરક એટલું છે કે મારે એને બહાર પ્રગટ કરવું છે, અને એ પ્રગટ થતાં મારા પરિભ્રમણનો કિનારો આવશે. ફરી મને હવે જન્મ મરણ નહીં રહે, હવે નવી માં નહીં મળે, કરવી નથી એવો નિર્ણય પૂર્વે કરેલો હતો. અને આ શીલને ઓળખતા, માત્ર તેના તરફ દ્રષ્ટિ કરતા, જાણતા, હવે નવી માં નહીં મળે. તો શું અહીંયાથી સિદ્ધ થઈશ? એક માં તો કરવી પડશે. હા, પણ એ માં કેવી હશે કે આ માએ મારો સંસાર વધાર્યો, લગ્નના માચડે બાંધ્યો મને, પણ હવે જે માં હશે તે મને મુક્તિ સુંદરીના માળા પહેરાવવા માટે મને રજા આપશે કે જા, તું તારું કલ્યાણ કર, મને તારા પર જરાય મોહ નથી. નવીન આવે તો ખબર પડે હમણાં અહીંયા કેટલો મોહ થાય. આ તો બધાની વાત છે, તમારા એકલા નથી કરતા. અમારો નીતિન આવે તો બાજુમાં ઊભા થાય, હમણાં ખબર પડે. આવ્યો દીકરો આવ્યો. નાની કે પાપનો ઉદય આવ્યો. ઓહો, શું કરે! જ્ઞાનીઓની વિચારણા અને અજ્ઞાનીની વિચારણામાં યોજનના ફરક પ્રભુ. ધર્મ ધર્મ કરતો જગ સહુ ફિરે. ધર્મ કરીએ અમે, ધર્મ કરીએ અમે, ધર્મ કરીએ. એ આખું 4 મહિના અત્યારે ધર્મના નામે ચોપડા બધા ખુલી ગયા છે. 8 મહિના બંધ હતા અને હવે 4 મહિના બધા ખુલી ગયા છે. વલ્લભજીભાઈ, બધા ખુલી ગયા. અને મુંબઈથી ટોળાના ટોળા ધર્મ કરવા આવશે, પણ પોતાની પાસે ધર્મ છે એની કોઈને ખબર નથી. કે ધર્મ કરવાનો ન હોય, ધર્મ તો પોતાની પાસે છે તેને પ્રગટ કરવાનો હોય. કાંઈ ખબર ન મળે પ્રભુ. ધર્મ ધર્મ કરતો જગ સહુ ફિરે, પણ ધર્મનો મર્મ ન જાણે જીનેશ્વર. પણ ધર્મ જીનેશ્વર ને આનંદગંજી મહારાજ કહે છે કે હે ધર્મનાથ જીનેશ્વર, જેણે ધર્મને જાણ્યો તે કર્મ ન બાંધે, અને જે કર્મ બાંધે તે ધર્મને સમજ્યો નથી. કોની વાત પ્રભુ! આવી મીઠા મધ જેવી હો, મધ ખવાય નહીં, પણ અત્યારે મધ જેવું સ્વાદ આવે, અમૃતના ઉડકાર આવે. આવી વાત મીઠી પ્રભુ. તો કે છે કે પરનો સંગ કરવાની પ્રવૃત્તિ. પરનો સંગ એટલે પરનો સંગ તો કરી શકે નહીં. તો કે સાહેબ અમે પતિ પત્ની બેનો સંગ ન કરી શકીએ, એક શરીર ન કરી શકીએ. બ્રહ્મચર્યની વાત ચાલે છે ને, શીલની. તો કે અમે બંને એક શરીર કરીને ભોગ ન ભોગવી શકીએ. તો કે પ્રભુ તું માને, બાકી એક શરીર થતું નથી. કેમ કે બંને તે સમયના શરીરો જુદા છે. એક પૂતગલ બીજા પૂતગલને સ્પર્શ પણ ન કરે એવો તીર્થંકર ભગવાનના ઘરનો નિયમ છે. અને જો એક થઈ જાય તો બાપુ આખી દુનિયા ઉલટ પાલટ થઈ જાય. માટે તે કોને ભોગવ્યું છે જરી વિચાર કર. તો તારે તે સમયે ઉત્પન્ન થતો તારો જે ભોગવવાનો રાગ, અને રાગથી પહેલા મોહ, આ બધા કારણોને લઈને તે અબ્રહ્મનું સેવન કર્યું છે.
અને શીલને ચૂક્યો છો. જ્ઞાન તો આ રાખવું, પછી તો જે ક્રિયા થાય એના સાક્ષી બની જવું, પ્રયત્ન કરવો. સાચો સાક્ષી તો ત્યારે બનીશ જ્યારે તને હાઈકોર્ટમાં રહેલો જજ તને પદવી આપશે જાહેરમાં, લાખ માણસની વચમે, તો કે આવો સાક્ષી મેં કોઈ દિવસ જોયો નહીં, ત્યારે થશે. સાક્ષીને કોઈ દિવસ પદવી મળે? પણ એ આપે ત્યારે સમજવું કે સાચો સાક્ષી હું થયો. તમારા પ્રણીત કરેલા પ્રભુ, તમારા પ્રણીત કરેલા નામ શું? શીલ પ્રણીત છે, પરિણમન રૂપ છે. જ્ઞાન પરિણમન રૂપ છે, તેમ શીલ પરિણમન રૂપ છે. આત્માનો એ ગુણ છે, પ્રકૃતિ છે આત્માની, સ્વભાવ છે આત્માનો. કૃપાળુદેવ કે બાને કે બા, અમે એક સમય પૂરતું પણ અમારી પત્નીને અમે સ્નેહ આપ્યું નથી. આખું જગત પોતાની પત્નીને કેટલું સ્નેહ આપે, એમાં અમે એક અંશ પણ હજી સુધી આપ્યું નથી. છે કે નહીં? 89 નંબરનો પત્ર વાંચ્યો છે કે નહીં? સમુચય વય ચર્યા 89. તો પછી આ 4 દીકરા તો કે 96,000 હતા રાણીઓ, 96,000 રાણીને કરોડ દીકરા હતા, કરોડ. ભરત ચક્રવર્તીને એકે નહોતા, એ એમના ક્યાં હતા? આખી રમત છે પ્રભુ અંતરંગ સ્થિતિએ પ્રવર્તતા જ્ઞાનીઓ દ્વારા આ આપણને સમજણ મળી. તો કે પ્રભુ તું કોની સાથે બંધાયેલો છો? તો કે તારા જ્ઞાન સ્વભાવને છોડી અન્યની સાથે બંધાયેલો છો જ નહીં. તું બંધાયેલો છો જ નહીં, મુક્ત જ છો, એમ તું હમણાં માને, કામ થઈ જાય. શીલ નામ સ્વભાવનું છે, અને સ્વભાવ તે શુદ્ધ ચેતના સ્વરૂપ છે. ભાઈ શું કરે? તો અહીંયા કહે છે કે રાગ દ્વેષનું પરિણમન થાય જો પરનો સંગ કરે તો. પર કોણ? પર કોણ? તો કે વસ્તુ બહારની તે પર નહીં, પણ પરનામ તારા આત્મામાં થતો જે શુભાશુભ ભાવ, જેને અહીંયા ઉદય કર્મ કહેવામાં આવે છે, એની સાથે જે જીવ એકતા કરે છે તેણે અહીંયા પર સંયોગની એકતા કરી એમ કહેવામાં આવે છે. ફરી એક વખત સમજાણું. કેવું હોય તો ફાવશે? બહેનોમાંથી કોઈ કહી શકશો? હમણે અત્યારે નહીં કહી શકો. પુરુષોમાં કોઈ કહી શકશો? અત્યારે આ શબ્દ બહુ સરસ છે, અત્યારે બોલ્યા એ બોલ, આખું માર્ગ છે એમાં જૈન દર્શન. હા, એટલે મૂળ શું છે? વાત એવી રીતે છે કે શુભાશુભના ઉદય સમયે જે કોઈ પ્રકૃતિ ઉદયરૂપ છે એની સાથે વર્તમાન પોતાનો જે ઉપયોગ એ એકતા કરે. કોની સાથે? પ્રકૃતિ સાથે. કઈ પ્રકૃતિ? કે જે ઉદય આવી છે તે. એમાં શું છે? તો કે પૂર્વનો બધો ખજાનો છે. તો એ પૂર્વના ખજાનાના સાથે પોતાનો વર્તમાન જે શુભાશુભ ભાવ એની એકતા કરી જીવે તો એને અહીંયા પરની સંયોગ, પરનો સંયોગ અને કર્મનો સંયોગ એમ એને દોષ લાગ્યો એમ કહેવામાં આવે. ઉદય ટૂંકામાં શોર્ટ કરવું હોય તો ઉદયની સાથે એકતા, ઉદયની સાથે જ્ઞાન સ્વભાવની એકતા. એ શોર્ટ, એકદમ ટૂંકો, ખુલ્લું વિસ્તાર. પ્રણીત કરેલા ઉત્તમ શીલને મેં સેવ્યું નહીં.
અહીંયા તો બ્રહ્મચર્ય વ્રત લીધું હોય તો 500ની હાજરીમાં લે અને પેપરમાં જાહેર આવે, પત્રિકામાં આવે, 8 દિવસ સુધી એના મામા આપે, મામીઓ આપે, ફૂઈઓ આપે, ફૂઈઓ આપે, એ કેટલાય જણા કુટુંબને જાણે કે કોઈ મોટું મહોત્સવ હોય ને. પણ ભાઈ જૈન દર્શનને વિચારી જોવામાંથી એમ આવે છે કે આ તારું બ્રહ્મચર્ય એ તો રણમાં ખેતી કરવા જેવું છે ભાઈ. જે બીજ સુકાઈ ગયું છે એ બીજને વાવવા જેવું થયું. કાંતિભાઈ શું કરે, એમાં કાંઈ વળે નહીં પ્રભુ. 4 દિવસ તારી વાવા થાય, ઓહો બ્રહ્મચર્ય વ્રત લીધું, બ્રહ્મચર્ય વ્રત લીધું. ભાઈ શું છે આ તારા તોફાન હવે શાંત કર. હવે અહીંયા રાજનગરમાં પ્રવેશ કર્યો છે તે સાચી વસ્તુની સમજણ પડી છે. હવે આ બધા તોફાન સમાવી દે, શાંત થઈ જા. ઓલું મને ખ્યાલ આવ્યો, ઓલું પિક્ચર શાંતારામનું આવ્યું હતું, તુફાન ઓર દિયા. તુફાન ઓર દિયા. દિયો જલતો જ રહે છે, ગમે તેટલું તુફાન આવે છે ને એ દિયો ઓલવાતો જ નથી. ટાઇટલમાં પહેલું તમે જોયું છે એ પિક્ચર? જોયું હતું ને? અમે જોયું હતું લિબર્ટીમાં, અમે જોયું હતું. પણ એ દીવો જે રાખ્યો છે એ દીવો જલતો જ રહે છે, ગમે તેટલું બહારમાં ઓલું પડદા ઉપર હોય ને બધું, કંઈ સાચે સાચું ન હોય પણ પડદા ઉપર હોય એ સાચું તો લાગે કે નહીં આપણને? તો જ જોવા જઈએ છીએ કે એમને એમ જઈએ છીએ? આ બધું પડદો નથી, આખું જગત પડદો છે. એનાથી કંઈક વિશેષ જોવા જઈએ એટલે બધું નાટક ને સિનેમા ને ચેટક ને બધું ત્યાં જોવા જઈએ. જીવને ઓલી છે ને હજી અંદરમાં કંઈક જાણવાની જિજ્ઞાસા. પહેલા જતા હતા, હવે તો હું જઈએ, પહેલા જતા હતા. તો એ દીવો અળગ હતો. એ છોકરો હતો, સતીશ નામ હતું એનું, એ ખ્યાલ છે. સતીશ કરીને છોકરો ગુજરાતી હતો. પછી તો બિચારો દેખાયો નહીં, પણ ત્યારે કામ બહુ સારું કરેલું એણે. તો એ છેવટ સુધી અડગ રહ્યો આખા પિક્ચરમાં, એન્ડ સુધી. હા, એ એવો દીવો ઓલવાય નહીં, એવો આ જ્ઞાનરૂપી દીપક સદાય પ્રજ્વલિત રહે તમારું પ્રભુ. કૃપાળુ દેવ પાસે પ્રાર્થના કરીએ છીએ અમે કે અહીં આવેલા કોઈ જીવોનું અહિત ન થાય પ્રભુ, અને સર્વ મોક્ષને વરે, મુક્તિને વહેલા વહેલા વરે પ્રભુ. એવી પ્રાર્થના નિરંતર આ પ્રભુને કરતા રહીએ છીએ. નાનું ક્ષેત્ર છે પણ બહુ સુંદર છે અમારું પ્રભુ. બને ત્યાં સુધી તમારી આજ્ઞાનું નિરંતર પાલન કરીએ છીએ, અને છતાં ક્યાં ચૂકી જઈએ તો પ્રભુ એ અમારો દોષ છે. તમે તો એમ કીધું નથી. અમે ખરેખર તે સમયે પાપના અધિકારી છીએ, અધમમાં અધમ છીએ. ભૂલે ત્યારે તો એમ કહીએ પ્રભુ કે અધમ છીએ પ્રભુ. ગુણ બધા તમારા, ભૂલો બધી અમારી. હિત કરજો પ્રભુ અહીંયા આવેલાનું બધાનું. આ મનુષ્ય ભાવ એમને એમ હારી ન જાય, ખ્યાલ રાખજો એમ કહીએ પ્રભુને. એટલું કહેવાય, બીજું શું કહેવાય? કંઈ કોડિયા તો ભરાય નહીં, અને ભરાય તો કંઈ ચવાય નહીં, ચવાય તો કંઈ ગળાય નહીં. આ બધું તો જીવને કરવું પડે ને ભાઈ. થાળી ભરીને આપીએ પણ આ બધી ક્રિયા તો એને કરવી પડે ને. તો કે સાહેબ પાછળથી ઓલો ધૂંભો નથી નાખતા, અટકી જાય તો એમ નાખતા રહ્યો ને. તો કે ભાઈ એમ ન થાય પ્રભુ, આત્મા છો તો. તો આ શીલની વાત ઘણી છે, આખો અધિકાર છે અષ્ટપાહુડમાં, જેનું નામ જ શીલ પાહુડ છે. પાહુડ નામ અધિકાર પ્રકરણ. શીલ પાહુડની 20મી ગાથામાં એક બહુ સુંદર વાત કરી છે, જરાક તમને કહીએ. છે શીલ તે તપ શુદ્ધ. શુદ્ધ તપ છે તે, એના જેવો કોઈ તપ નથી. તપમાં શીલ નામનું જે તપ છે એ શુદ્ધ છે, એટલે ઉત્તમમાં ઉત્તમ છે, સનાતન છે, શાશ્વત છે. ને દગ શુદ્ધિ, દગ નામ દર્શનની, એનાથી દર્શનની શુદ્ધિ થાય છે, આત્મદર્શન પ્રાપ્ત થાય છે. અને જ્ઞાન વિશુદ્ધ છે. શીલ હોય તો જ્ઞાન વિશુદ્ધ છે,
અને દગ શુદ્ધિ દર્શનની શુદ્ધિ થાય છે. અનાદિ અજ્ઞાન અનંત કાળનું મિથ્યાત્વનો નાશ થાય છે. શીલ અરી વિષયો તણો. જો શીલ પ્રગટ્યો તો હરિનામ દુશ્મન, વિષયોનો તે દુશ્મન છે. એકે વિષય ઉભો રહેતો નથી. ઇન્દ્રિયોનો કોઈ વિષય ઉભો રહેતો નથી ને જગતના કોઈ વિષયો ઉભા રહેતા નથી. એટલી શીલમાં તાકાત છે. એ શીલની વાત કૃપાળુદેવ આપણી પાસે કરે છે કે મેં તમારા ઉત્તમ પ્રણીત કરેલા ઉત્તમ શીલને સેવના કરી નહીં પ્રભુ એની. હું તો બોલી ગયો કડકડાટ રોજ દિવસમાં 3 વખત ક્ષમાપનાનો પાઠ, અને ખબર એ નહોતી આ શીલ શું છે તે. શીલને તો બ્રહ્મચર્યમાં નાખીને અત્યાર સુધી ચાલતો હતો. છે વ્યવહારથી બ્રહ્મચર્ય તે, પણ શીલ શબ્દ મૂળ નિશ્ચય પ્રકૃતિ સ્વભાવ છે આત્માનો. જ્ઞાનની સાથે એની એકતા છે, અને એનું સેવન, એની સેવના, ઉપાસના. સેવના પેલા ઈંડા નથી સેવતા પક્ષીઓ, એ સેવના. ચૂપચાપ શાંતિથી બેઠો રહે છે પક્ષી, એ 8 કલાક 6 કલાક સુધી બેઠો રહે. આપણે ન બેસી શકીએ 6 મિનિટ, એનું નામ સેવના. એટલી વાર બેઠો હોય એટલું તો મનુષ્યમાં માય નથી કરતી જેટલા પક્ષીઓ કરે છે. અમે જોયું છે, બેઠા હોય 6 કલાક આમ આંખ બંધ કરી, અડધી ખુલ્લી અડધી બંધ હોય. મેં કીધું આવી અવસ્થા, ધ્યાનસ્થ અવસ્થા મનુષ્યોને મળી જાય તો એની પાસેથી કામ થઈ જાય, આપણે લઈ લેવું. એકાગ્રતા, એટલી એકાગ્રતા સેવનામાં સેવે છે પોતાના બાળકને. એટલી એકાગ્રતાથી પડ્યા રહ્યા. અમારે તો બાજુમાં ઝાડ રહ્યું ને, ઘરની બાજુમાં ઊંચું ઝાડ છે, ત્યાં માળા બાંધે પક્ષીઓ, જોયા કરીએ. માં આવે, દાણું લઈ આવે, મોઢામાં નાખી, મજા આવે જોવાની. અમને ઓલા મુક્તિ દર્શને પૂછ્યું હતું તો કે તમારી દિનચર્યા શું છે? મેં કીધું આવા ગાંઠપણના એટેક આવે ને, અમારું એક ઝાડ છે અમારી ઘરની બાજુમાં, એમાં પક્ષીઓ આવે ને જાય ને, માળા બાંધે ને, માં ખવડાવે ને, પછી ઓલું બાળક જરા ઊંચું થાય તો એને આમ ડપ જાડે, બેસ હજી વાર છે તને ઉડવાને. આ બધું જોયા કરીએ, અમારી દિનચર્યા. બીજું શું હોય? બીજું કાંઈ આવડતું શું છે અમને? એ વિચાર કરતા થઈ ગયા. મુક્તિ દર્શન હતા, પ્રેમજીભાઈ હારે હતા, આચાર્ય છે. હા, ઘણા શિષ્યો છે, મોટું લશ્કર છે એમનું, લાવ લશ્કર ઘણું છે. જય ગોસુરીશ્વર, જય ગોસુરીશ્વરના બધા શિષ્યો. બધું ગાનપણના એટેક આવે, અને જ્યારે ગાનપણ ન હોય ત્યારે આ જોયા કરીએ ગેલેરીમાં ઊભા ઊભા. એક તો 5મું માળું છે, પક્ષીઓ જરા ઉપર જ બાંધે એટલે બધું માળાની સામે બરોબર દેખાય. તેમાં એક કાગડીએ માળો બાંધ્યો, અને જરા અમે ગેલેરીમાં જઈએ તો ઓલાને એમ થાય કે આ મારા બચ્ચા લઈ લેશે તો મારવા આવે. એક વખત સાવિકાને અહીંયા મારીને, એક વખત મને ટપકાઈ દીધો ઉપર. મેં કીધું ભાઈ તને કાંઈ નહીં કરીએ, તું શું કામ દુઃખી થાય છે? અમે તો જોઈએ છીએ તું કેવા નાટક કરે છે તે. બાકી તને નુકસાન નહીં કરીએ અમે, પણ જઈએ અમે દરવાજામાં જેવા ઊભા રહીએ તો ઓલું માળું હોય તો ગમે ત્યાંથી 4-5 કાગડા આવીને કાં કાં કરે. એમાં ઓલી માને બાપ તો ખરા એના બચ્ચાના, એને ડર લાગે. જો કેવું છે મમતા, ત્યાં પણ જોયું. કેવું છે નહીં પ્રભુ, આ સંસારની સ્થિતિ કેવી વિચિત્રતા હોય. તો આપણે અહીંયા આજે આ મેં તમારા કહેલા ઉત્તમ પ્રણીત કરેલા ઉત્તમ શીલને સેવ્યું નહીં. પછી આવતીકાલે હવે દયા, શાંતિ, ક્ષમા ઓળખ્યા નહીં.